તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે બ્લોગ આપણે 10:30 ચાલુ કર્યો છે મિનિમમ, કેમ કે જુઓ પહેલાં તો 10 mm જેટલું 4 ટન જેવું લોખંડ હતું, બધું બાંધી દીધું. પ્લસ આપણી ખલનાયક 2 ભારી લઈને જવાની છે વેડા ગામ, બરાબર? વેડા ગામની છે. અને જોઈ લો પાછળ સેફટી માટે બાંધી દીધું હોય. અને પેલી ગાડી આપણી જી છે જોમરા ગોમ, 2 ભારી લોખંડ રિટર્ન લાવવાનું હતું, બરાબર? એ લેવા જઈશે. એ બી સામે મળે તો હું તમને બતાવ્યો વ્લોગની અંદર, કારણ કે આપણો રસ્તો એ જ છે, બરાબર? તો હું નીકળું હવે સીધો વેડા ગામ તરફ. તો સુધી તમે વેડા ગામના રસ્તાના નજારા એન્જોય કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે, બરાબર? અને આપણી રિક્ષાની કાલે ફાટક તૂટી ગઈ હતી, ખબર હોય તો તમને વ્લોગ જોયું હોય તો જોઈ લો. હજી એમને એમ છે, તો આને આજે રિપેર બી કરાવીશું, બરાબર? તો આવ્યા હોય ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દો, બરાબર? ચલો. ખોડિયાર માતાનું મંદિર એ જોઈ લો. વિટાદરા ગામ પર ઠંડુ પાણી આવે છે, પાણીની બરફ છે. ઠંડી બોટલ ભરી બરોબર, પાણી પીએ પછી જઈએ. તો મિત્રો જો વેડાથી લગભગ 3 કિલોમીટર પહેલાં આપણે જોઈ તો આપણે પાઇપ ખરી નીકળી જઈએ, થાય છે. આ લગભગ બોરું ગામમાં જે વધારે પડતા ખાડા હતા ને એમાં પસરવાની રિક્ષા એટલે નીકળી જઈએ છીએ. પણ કોઈ નહીં, આપણે ટ્રાય કરીએ, કદાચ લાગી જાય તો. નકર પછી 3 કિલોમીટર જેવું છે તે આમ જવું પડશે, બરાબર? અને તમને બતાવું હું આગળથી લોખંડ થોડું આ બાજુ આવી ગયો, દોરડી થોડી ઢીલી થઈ ગઈ છે, બરાબર? આપણે ટ્રાય કરીએ, થઈ જાય તો.
તો ફાઇનલી પાઇપ તો ભરાઈ દીધી, જોઈ લો. હવે રસ્તા બાંધી દઈએ થોડો ટાઈટ, બરાબર. તો રસ્તા ટાઈટ કરી દીધા. પાઇપ ભરાવતા ખરેખર બહુ તાકાત લાગી. હજી દુખાય છે ખબર, કારણ કે 144 કિલો વજન લોખંડનો અદ્ધર કરવાને, બરાબર. તો મળીએ સીધા વેડા ગામની સાઈડ ઉપર. વેડાથી 3 કિલોમીટર દૂર છે, બરાબર. આપણે વેડાથી આવીને જમી વમી શાંતિથી ઊંઘ થઈ ગઈ હતી, આરામ કરી લીધો. હવે વાગ્યા 4 વાગે ભરાય છે. જો લોડરથી ટ્રેક્ટર ભરાય કપચી, બરાબર. આપણો હવે ભરાઈએ અમારા ત્યાં લોડરથી આવી રીતના કપચી ભરાયા. મિત્રો વરસાદ જો ફૂલ અંધારીને આવ્યું છે, કદાચ દેખાય તો. અને ગાજે છે, કદાચ હોભરાય તો હોભરો ધ્યાનથી, બરોબર. તો આપણે થોડી હવારોની ખલનાયકની સાફ સફાઈ કરી નથી અમદાવાદમાંથી, એટલે કદાચ પાણી પર વરસાદ આવે તો પછી ચોંટી જાય બધું. એના પહેલાં હું ગોડાઉનમાં લગાવી દઉં, બરાબર. તો રિક્ષા તો જો મિત્રો શેડ નેચર લગાવી દીધી છે, બરાબર. વરસાદ થોડોક ચાલુ થઈ ગયો છે, જુઓ, બરાબર. અને વરસાદ વધારે આવે એવી શક્યતા ખરી, અંબાલાલની જેમ શક્યતા રહેશે, બરાબર. જો તમને બતાવો, વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, જુઓ, બરોબર. અને આપણે બાબુ નીચા પલડી તો મિત્રો સાંજના વાગ્યા છે 6 અને ટાઈમ થઈ જશે ઘેર જવાનો. તો બસ હવે આજનો વ્લોગ આટલો સુધી. વ્લોગ કેવું લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી. અને હા, આપણી ફાટકનું કામ આજે ના કરાયું, કારણ કે થોડો વરસાદ જેવો હતો ને, જે જગ્યાએ બિલ્ડિંગ કરવાનું હતું કરાવીએ આપણે, તો ભાઈ હાજર હતો ને, એટલે કાલે કામ કરાવીશું એ, બરાબર. ચલો.